આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ગયા વર્ષે રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટેની ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી, જેના કારણે 60,000થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર પડી છે। હવે આ આક્ષેપ બાદ મંત્રી નરેશ પટેલે વળતો જવાબ ચૈતર વસાવાને આપ્યો છે અને રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો કે સરકારે જાહેરાત તો કરી કે શિષ્યવૃત્તિ ફરી શરૂ થશે, પરંતુ આજ સુધી એક પણ વિદ્યાર્થીને રૂપિયા મળ્યા નથી। અગાઉ પણ આ મુદ્દે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વિધાનસભામાં પણ અવાજ ઉપાડવામાં આવ્યો હતો, પરંતુ સરકાર તરફથી કોઈ અસરકારક નિર્ણય નથી લેવામાં આવ્યો। ત્યારે સરકારના આદિજાતિ વિકાસના બજેટ પર પણ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતા અને તેમણે કહ્યું હતું, જો આટલું મોટું બજેટ હોવા છતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નથી મળતી તો પછી આ બજેટ ક્યાં વપરાય છે? ત્યારે ચૈતર વસાવાના જવાબમાં હવે નરેશ પટેલ મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે ચાલુ વર્ષમાં સરકારે 665 કરોડની જોગવાઈ કરી છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને આવરી લીધા છે। આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ પર એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી તે છેલ્લા 2 વર્ષથી ગ્રાન્ટ ન હોવાનું કારણ દર્શાવીને આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી। એ જ પ્રકારે આદિવાસી વિસ્તારોમાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની ગ્રાન્ટ પણ આજે સરકાર પાસે નથી। છેલ્લા ઘણા સમયથી એનું બજેટ પણ સરકાર અમારી ગ્રાન્ટ હજુ આવી નથી એવા એમના અધિકારીઓ જણાવે છે। એ જ પ્રકારે સિકલ સેલ ઇનેમિયાથી પીડાતા આદિજાતિ વિસ્તારના લોકો માટે એક સબસિડીની યોજના હતી, એમાં પણ છેલ્લા માર્ચથી આજ દિન સુધી કોઈને પણ એ સહાય ચૂકવવામાં આવી નથી અને જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। આશ્રમ શાળાઓમાં ભણતા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે પણ આદિજાતિ સંચાલિત આશ્રમ શાળાઓમાં આજે ફૂડ બિલો ઘણા મહિનાઓથી મંજૂર થયા નથી। આંગણવાડી વર્કરો અને બાળકોને ખવડાવવાના પૌષ્ટિક આહાર, ફ્રૂટ અને ગરમ નાસ્તાના બિલો પણ 3-4 મહિનાથી આદિજાતિ વિસ્તારોમાં પેન્ડિંગ છે। સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રાન્ટ નથી, આવશે ત્યારે અમે એ બિલો ચૂકવણા કરીશું। ચૈતરભાઈને આપના માધ્યમ દ્વારા જવાબ આપું છું। તમે તો પહેલીવાર ચૂંટાયા છો। આ રાજ્ય સરકાર 16-17થી આ વિદ્યાર્થીઓની ચિંતા કરે છે। 16-17માં યોજના ગુજરાત સરકારને મારે વિશેષ અભિનંદન આપવા છે કે ભારત સરકાર જે 75% સહાય ચૂકવે છે અને 25% આપણે એમાં ઉમેરો કરીએ, તેમ છતાં જે એની ફીઝની અંદર જે રકમ જે સીલિંગના આધારે એફઆરસીએ જે નક્કી કરેલી રકમ પ્રમાણે આપણે પૂરેપૂરી ચૂકવવાનો પ્રયત્ન કરે છે ને એમાં રાજ્ય સરકાર વધારાની પણ રકમ ચૂકવે છે અને આદિજાતિ વિદ્યાર્થીનો અભ્યાસ બગડે નહીં એની બિલકુલ ચિંતા આજે પણ કરી રહી છે। એટલે ચૈતરભાઈ હોય કે અન્ય લોકો હોય એ એના રીતે આદિવાસી વિસ્તારના વિકાસ કામો માટે જે નાણાં ફાળવવામાં આવે છે અલગથી, એ નાણાં સરકારી કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા વપરાઈ જાય છે, જેનો હેતુ આદિવાસીઓનો વિકાસ અને ઉત્થાન હોય। ચૈતર વસાવા બોલે એ કંઈ અમે લોકો માની લેતા નથી, અમે અમારું કામ કરીએ છીએ। આ વ્યવસ્થા બિલકુલ અમારી વિદ્યાર્થીઓ માટેની છે। એમાં કોઈ પણ પ્રકારની સરકાર કોઈ બીજા ખર્ચા કરીને વિદ્યાર્થીઓને નુકસાન થાય એવું ક્યારેય પણ અત્યાર સુધીની સરકારે કર્યું નથી ને એટલા માટે જ અમે ગર્વ સાથે આજે કહી શકીએ છીએ કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાઈ રહી છે। આવનારા દિવસોમાં પણ જે રીતે ઉચ્ચ અભ્યાસ માટે જે આદિજાતિના વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં આત્મનિર્ભર ભારત બની રહ્યો છે, એમાં આદિજાતિના વિદ્યાર્થીઓનો પણ ખૂબ મોટો સહયોગ હશે।